પાસે મોજ નદી પર બનાવેલો ચેકડેમ તૂટ્યો હતો, જેથી આસપાસના 7 ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં વરસાદ મોડો પડતા અને ડેમ તૂટેલી હાલતમાં હોવાથી વરસાદી પાણી વહી જાય છે, જેથી ખેતી માટે પાણીની અછત સર્જાઈ છે અને ગઢાડા તેમજ આસપાસના મોજીરા અને અન્ય ગામડાઓમાં પણ ખેડૂતોનું કહેવું છે કે થોડા દિવસ પહેલા ઉપલેટા પંથકમાં સારો એવો વરસાદ પડ્યો હતો। જો ચેકડેમ રિપેર થયો હોત તો પાણી ભરાઈને ઓવરફ્લો થાત અને આસપાસના ખેતરોને લાભ થાત, પરંતુ ડેમ તૂટેલો હોવાથી પાણી વહી ગયું છે। વધુમાં ખેડૂતોએ કહ્યું કે ચેકડેમમાં પાણી ભરાયેલું રહેતું ત્યારે આસપાસના બોર અને કૂવામાં પાણીનું સ્તર જળવાઈ રહેતું હતું। મોજ નદીની અંદર જે ચેકડેમ આવેલો છે એ ચેકડેમ ગયા વર્ષની અંદર વરસાદ ફૂલ આવવાથી ચેકડેમ તૂટી ગયેલો છે। તો આ ચેકડેમને મરામત કરવા માટે અમારે ખેડૂતો વતી સરકારશ્રીને વિનંતી કરી કે આનું મરામત કરી ચેકડેમ પાછો બનાવવા બાંધી આપવા નમ્ર અપીલ કરી છે અને અમારા 4-5 ગામના ખેડૂતોને આજે તરમાં પાણીનો લાભ મળતો હતો એ લાભ જતો રહ્યો છે। અમારે એક બાજુ વરસાદ ખેંચાતા અત્યારે અમારે નદીની અંદર પાણી પણ નથી, તો ખેડૂતને અમારે બહુ મોટી મુશ્કેલી સર્જાય છે। તો સરકારને શ્રીને અમે અપીલ કરી કે આ ચેકડેમનું કામ વહેલામાં વહેલી તકે શરૂ કરી અને પાછું બાંધકામ કરી આપે એવી અમે ખેડૂતો વતી અપીલ કરીએ છીએ। આજે ગઢાડા ગામની બાજુમાં આવેલ મોજ નદીમાં જે ચેકડેમ આવેલ છે તે ચેકડેમ ઘણા સમયથી તૂટી ગયેલ હોય, જેને કારણે 4-5 ગામના ખેડૂતોને જે લાભ મળતો હતો આ લાભ અત્યારે મળતો નથી અને નદી જે તળ હોય, જે કુવાના જે તળ પણ નીચે ગયા હોય, ત્યારે અમારી સરકારમાં એવી માગણી છે કે આ ચેકડેમ તાત્કાલિક જો રિપેર કરવામાં આવે તો 5 થી 7 ગામ